માણસામાં એસપીજી ગ્રુપ દ્વારા જનક્રાંતિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાતને લઈને સભા યોજવામાં આવી હતી। માણસા એપીએમસીમાં જનક્રાંતિ મહાસભા યોજાઈ। ફરજિયાત કાયદો બનાવવા સરકાર પાસે છેલ્લા ઘણા સમયથી એસપીજી દ્વારા માંગ કરવામાં આવી છે। માણસા ખાતે જનક્રાંતિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। એનો મુખ્ય વિષય એવો છે કે દીકરીઓને જે લગ્ન થઈ રહ્યા છે એ માતા પિતાની પરમિશનથી થવા જોઈએ। શું કહેશો આપ આ સભાને લઈને? જી, અમે ઘણા વર્ષો પહેલાંની આ મુહિમ છે ભાગેડુ લગ્ન પ્રથા પ્રેમ લગ્નની સામે અમારો કોઈનો વાંધો નથી, પણ પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે એની સામે અમારો વાંધો છે। બીજી વસ્તુ કે લગ્નની નોંધણીમાં એટલા માટે કરીએ છીએ કે આજે માણસાની કોઈ દીકરી હોય, ગાંધીનગરની દીકરી હોય, પંચમહાલ કે કોઈ પણ ગુજરાતના અન્ય વિસ્તારો, અત્યારે ઘણા બધા એવા કિસ્સા છે ગુજરાત બહાર પણ એમના લગ્ન થાય છે અને દીકરીઓને ફોસલાવવામાં, એટલે એ અત્યારે તાતઈ જે માંગ કહેવાય કે દીકરી જે પણ વિસ્તારની હોય, જે સ્થાનિક હોય તેના લગ્ન થાય, માતા પિતાની સહી ફરજિયાત થાય, એમની સંમતિની જરૂર છે। એટલે સમયની અને જે સમાજ વ્યવસ્થા અત્યારે જે બગડી રહી છે એને ક્યાંક ને ક્યાંક સુધારવાનો અને એને વધુ મજબૂત બનાવવાનો અમારો પ્રયત્ન છે। ક્યાંક ને ક્યાંક સમાજ માટે જે કાર્ય કરવા માટે એસપીજી ગ્રુપ જે ગુજરાતમાં સક્રિય થયું છે, એટલે ક્યાંક ને ક્યાંક જે કાયદામાં સુધારો આવે એવી શક્યતા રહી છે। જયદેવ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માણસા।